લાકોરમાં 43 ડિગ્રીની કાળઝાળ ગરમીએ ભાવિક ભક્તો અને ગામ લોકોને હેરાન કરી મૂક્યા. સવારના 7:30 થી સૂર્યનારાયણનો પ્રકોપ શરૂ થતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. શ્રીજીના દર્શનાર્થે દૂર દૂરથી આવતા ભક્તોને આખરી ગરમી સાથે પીવાના પાણીની અછતનો સામનો કરવો પડ્યો. નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી કૃષ્ણ જલધારા યોજના નિષ્ફળ સાબિત થઈ, જેના કારણે ભક્તોને બજારમાંથી મોંઘા ભાવે પાણી, લીંબુ શરબત, ઠંડા પીણા, આઈસ્ક્રીમ કે તાળફળી ખરીદવાની જરૂર પડી હતી. ગોમતી ઘાટ અને મંદિર પરિસરમાં છાંયડાની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો ખુલ્લા તડકામાં સેકાઈ રહ્યા છે. ખૂબ જ બસ બહુ જ ગરમી છે, પણ પાણીની એટલી જરૂરિયાત છે ને કે પાણીની તરસ छिपाવવા માટે અમે આટલે આવ્યા છે પાણી લેવા, અને અત્યારે પાણી પીધા પછી તો શરીરને થોડી ઠંડક થાય. હું આમ તો રહું છું આફ્રિકા ટાંઝાનિયામાં રહું છું, પણ અહીંયા ઇન્ડિયામાં અત્યારે ફરવા આવ્યા હતા મારા ફેમિલી સાથે, અને અહીંયા દ્વારકાધીશના દર્શન કર્યા સરસ, અને અહીંયા બહાર ગોમતી ઘાટે બધા દર્શન કર્યા. ઘણો તાપ હતો તો થોડા છાયે ઊભા રહ્યા છીએ. પાણી ઠંડુ પાણી પીધું છે અને બસ દર્શન કરીને મજા લઈએ છીએ ને. બસ ગરમી બહુ છે, થોડું તાપ વધારે છે, થોડું છાયાની વ્યવસ્થા થાય કરાય તો ઠીક છે.